સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણ પહેલી વાર પધાર્યા અને પહેલી વાર એક નવો ઉત્સવ લાવ્યા. એ નવા ઉત્સવનું નામ છે શાકોત્સવ. શાકોત્સવ માટે કોઈ તિથિ નક્કી નથી. જ્યારે ભક્તોના હૈયામાં ભાવની ગંગા વહેતી થાય અને આયોજન કરવાનું મન થાય અને એ ઉત્સવ થાય, એનું નામ છે શાકોત્સવ. સ્વામિનારાયણ સંપ્રદાયનો શાકોત્સવ એ આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ થતો જાય છે. નાનામાં નાના, ગરીબમાં ગરીબ માણસથી માંડીને ધનપતિને કરોડપતિઓ સુધી ઉજવાતો ઉત્સવ એટલે શાકોત્સવ. આજે મારે આ શાકોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેવી રીતે આરંભ થયો અને એ સ્વામિનારાયણ સંપ્રદાયનો શાકોત્સવ શા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયા, એના રહસ્યો ઉજાગર કરવા છે. વહાલા મુક્તો, ભારતીય લોકો એટલે ઉત્સવ પ્રિય લોકો છે. આમ તો દીપોત્સવ, રંગોત્સવ, જન્માષ્ટમી ઉત્સવ કે ફૂલદોલ ઉત્સવ વગેરે તો પ્રસિદ્ધ છે, પણ પુરુષોત્તમ નારાયણે આ શાકોત્સવની રેસીપી ગોતી ક્યાંથી અને કેવી રીતે બ્રહ્માંડમાં આ શાકોત્સવ પ્રસિદ્ધ થયો અને આજે શું એ શાકોત્સવનું મહાત્મ્ય છે, શું એ ગ્રંથોમાં એના ગુણલા ગવાયા છે. પુરુષોત્તમ નારાયણ જેનો સ્પર્શ કરે ને એ બધું ભવ્ય અને દિવ્ય બની જતું હતું. આમ તો શિયાળાના સમયમાં ખેડૂતોને ત્યાં રીંગણા બહુ પાકે એટલે રીંગણા એ વખતે તો રૂપિયાના 10 મણ મળતા હતા. પણ પુરુષોત્તમ નારાયણે એ શાકોત્સવનો રીંગણાનું શાક બનાવ્યું એટલે રીંગણા એ શાકનો રાજા બની ગયો. રાજા પુરુષોત્તમ નારાયણનો સ્પર્શ એટલે રંકમાંથી રાજા બનાવે. મારા બાપ પુરુષોત્તમ નારાયણનો સ્પર્શ એટલે ગરીબોને તવંગર બનાવે. આ શાકોત્સવ પ્રસિદ્ધ છે લોયાનો, પરંતુ શાકોત્સવ એ બિન સત્સંગીને સત્સંગી કરવાનો ઉત્સવ છે. શાકોત્સવ એ કુસંસ્કારીને સંસ્કારી બનાવવાનો ઉત્સવ છે. શાકોત્સવ એટલે પરસ્પર પરિવારની એકતાનો ઉત્સવ છે. શાકોત્સવ એટલે તમામ લોકોને હળી મળીને રમવા જમવાનો અને શિયાળામાં પણ દિવ્ય અલૌકિક આનંદ માણવાનો ઉત્સવ છે. તમે કહેશો સ્વામી, શાકોત્સવ બિન સત્સંગીને સત્સંગી, કુસંસ્કારીને સંસ્કારી બનાવવાનો ઉત્સવ એટલે શું? ભગવાન સ્વામિનારાયણ ગોંડલમાં અનેકવાર પધાર્યા હતા. પહેલો શાકોત્સવ ક્યાં ગયો, આખો વિડીયો સાંભળશો તો જ તમને એમાં રહસ્ય ઉજાગર થશે. પહેલો શાકોત્સવ ભગવાન ગોંડલ પધાર્યા વિક્રમ સંવત 1858માં. જ્યારે ભગવાન 1858માં માક્ષર સુદ તીજ તારીખ 28/11/1802 રવિવારના રોજ પધાર્યા. એ વખતે ત્યાંના બધા જ દરબારો પરિવારોમાં ભગવાન સ્વામિનારાયણે સત્સંગના બીજ રોપ્યા હતા. સત્સંગની માં મુક્તાનંદ સ્વામીએ પ્રગટ કે ગુણ હમ ગાવે, પ્રગટ કે દર્શકો પાવે, પ્રગટ બિના ભૂત ભવિષ્ય સો સપને મન આવે, એ કહીને ત્યાંના રાજા દેવાજી અને એમના ભાઈ હઠીજી એમાં સત્સંગના ઊંડા રોપી દીધા હતા. જોકે આ પરિવાર રામાનંદ સ્વામી વખતથી સત્સંગમાં જોડાયો હતો, પરંતુ અમુક ચંદ લોકો જ જોડાયા હતા. એમાં પણ જે દેવાજીના ધર્મપત્ની મહાન ભક્ત હતા, એમના દિલમાં હતું કે અમારો આ રાજ પરિવારમાં 250 ઉપરાંત વ્યક્તિઓ છે અને અનેક લોકો દુરાચારમાં, દુર્ગુણોમાં ફસાયા છે. આ જે ધરતી ઉપર અનંત ભુવનના નાથ વિચરે છે, આનું પણ કલ્યાણ થાય તો સારું. એક સદવિચાર અનેકના કલ્યાણના દ્વાર ખોલી દે છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ફરીવાર સંવત 1862 માક્ષર વદ તીજ તારીખ 9/12/1805 સોમવારના પવિત્ર દિવસે ગોંડલમાં પધાર્યા અને ગોંડલના મહારાજાનો પ્રસિદ્ધ બાગ કૈલાસ બાગ કહેવાતો હતો, ત્યાં પીપળાના વૃક્ષ નીચે પુરુષોત્તમ નારાયણના ઉતારા થયા હતા. એ વખતે મર્યાદામાં સભા ભરાણી. દેવાજી, એમના દીકરા નથુજી, કાનોજી, મોતીજી, ભાણોજી વગેરે પણ આવ્યા હતા. એ વખતે રાણીબાઈએ કહેવરાયું કે પ્રભુ, આ તમારી પાસે આવે ત્યારે તો ડાયા ડમરા છે, બાકી ઘણીવાર નિર્દોષ લોકોની હત્યા સુધી પણ વયા જાય છે. અરે, અફીણ દારૂના પણ બંધાણી છે. અમારા આખા પરિવારને આ સત્સંગનો રંગ લાગે એવું થાય તો સારું. મહારાજ કે કાંઈક એવો ઉત્સવ કરો, બધા આવે તો અમે એને સત્સંગનો રંગ લગાડીએ અને હવમાં આનંદનું મોજું ફેરવે. શું કરીએ તમે કહો?
એ અમારા દરબારોમાં શાકોત્સવ બધાને ભાવે. મહારાજ કે રેસીપી લખી દો. અને ગોંડલની મહારાણીએ શાકોત્સવની રેસીપી લખી. એમાં 8 મણ ઘી અને 8 મણ રીંગણા લાવેલા. હરિલામૃત કળશ 1 અને વિશ્રામ 7માં આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજ કહે છે કે મગાવ્યા તે ટાણે વસુમણ શ્રોતા કહરીએ તથા ગીતે તુલ્ય વસુમણ નહીંનો ન ઝરીએ. વસુ એટલે 8 વસુ વિશ્વમાં પ્રસિદ્ધ છે. એટલે મગાવ્યા તે ટાણે વસુમણ એટલે 8 મણ રીંગણા મગાવ્યા અને ઘી તે તુલ્ય વસુમણ એટલે કે 8 મણ ઘી મગાવ્યું, જરાય નૂન નહીં. હવે એ વખતે એમણે મરી, મસાલો, તજ, લવિંગ, એલચી વગેરે લાવ્યા. સરસ મજાના પુરુષોત્તમ નારાયણ એમાં નાખતા હતા. તો શાક ભગવાન સ્વામિનારાયણે વઘાર્યું અને હળદર નાખવાની જગ્યાએ એ વખતે કેસર નાખી દીધું. એટલે એકદમ મચાલા ચટકીદાર થયું. પણ બાપ આ તો પુરુષોત્તમનો સ્પર્શ હતો. એ શાકોત્સવની સુગંધ ને શાકોત્સવની મજા માણવા એ વખતે ગોંડલના ભાયાતો વગેરે 400 માણસો ભેગા થયા હતા. અને મસ્તુમબાગમાં પુરુષોત્તમ નારાયણે પહેલા વહેલા એ રાજ પરિવારમાં શાકોત્સવ કર્યો. અને એ વખતે આવેલા ને ભગવાન સ્વામિનારાયણે કીધું કે બધા જમવા બેસો. અરે પહેલા પરમહંસો બેસે પછી અમે બેસીએ. તો પહેલા મહારાજ પરમહંસોને બેસાડ્યા, એક બાજુ ભક્તોને બેસાડ્યા અને એક બાજુ બહેનો પણ બેઠા હતા. પણ જ્યારે શાકોત્સવ પીરસવાનું પુરુષોત્તમ નારાયણે શરૂ કર્યું ત્યારે મહારાજ એક રૂપે સભામાં બેઠેલા દેખાય, એક રૂપે પરમહંસોને પીરસતા દેખાય, એક બાજુ ભક્તોને પણ પીરસતા દેખાય. આવી રીતે બે સ્વરૂપે, ત્રણ સ્વરૂપે ભગવાનના અલૌકિક દર્શન થયા. બહેનોને સભામાં દેખાય અને બીજા બધાને સંતોની સભામાં અને ભક્તોની સભામાં બેયમાં પીરસતા દેખાય. ત્યારે એ ગોંડલના એના ભાયાતો જે 300-400 ભેગા થયા તેને થયું કે આ ખરેખર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. મહારાજને કે અમે પ્રભુ તમે ભણો ભગવાન છો. મહારાજ કે અમે ભગવાન છે? તો કે હા. તો કે અમે કેવી એમ કરશું? તો કે હા. તો કે તમે જે તમારી દીકરીને દૂધ પીતી કરો છો. આ શાકોત્સવના પ્રસંગે ભગવાન સ્વામિનારાયણે મહિલાઓ ઉપર અપાર કરુણા કરી અને દીકરીને દૂધ પીતી બંધ કરવાના શ્રી ગણેશ આ ગોંડલ નરેશના દ્વારા એના 500 રજવાડાઓમાં મહારાજે કર્યું અને આ નિયમ પહેલો વહેલો આપેલો. સતી પ્રથા બંધ કરવાની હુકમ પણ ભગવાન સ્વામિનારાયણે પહેલી વહેલી પહેલ કરેલી. અને એ વખતે આવેલા એ ભગવાનનો પ્રભાવ જોઈને આવ્યા કે મહારાજ અમને તમારા સત્સંગી કરો. મહારાજ કે આજથી દારૂ પીવાનો નહીં, માંસ ભક્ષણ કરવાનું નહીં, પરધન પથ્થર માનવાનું, પરનારી માતા સમાન માનવાની, આ રીતે લૂંટફાટને બંધ કરી કુસંસ્કારીને સંસ્કારી કર્યા, બિન સત્સંગીને સત્સંગી કર્યા અને શાકોત્સવના સંપ્રદાયમાં શ્રી ગણેશ થયા. પછી તો ભગવાનના સ્વામિનારાયણના મગજમાં હતું કે આ રાજ પરિવારનો ઉત્સવ એક ગરીબ નિવાજનો ઉત્સવ બની જાય, ઘરનો ઉત્સવ બની જાય. આવું થાય તો સારું. અને પછી આ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ એક પટારામાંથી પ્રગટ્યો, શાકોત્સવ ત્યાંથી શરૂ થયો. આમ તો સુરા ખાચર કહેતા કે મહારાજ અમે તમારા સત્સંગી નહોતા ત્યારે અમારા આંગણે કાળોળી કૂતરી બેઠી હોય અને એ પટપટ પૂંછડી હલાવતી ઘરમાં જાય તો અમે કહેતા હતા કે ત્યાં કાંઈક રોટલો હોય તો અમે ભણું બહાર શેના બેઠા હોય. મહારાજ કૂતરાને રોટલો ચાંકી નાખવા નહોતો, પણ આજ તમે તમારા આશ્રિત થયા એટલે આજે અમારે ત્યાં અષ્ટસિદ્ધિ ને 9 નિધિ ઉભરાય છે. મારા બાપ જ્યાં સંતને શ્રી હરિતણી સેવા શુશ્રૂષા થાય છે, મંદિર સમૂહે ગૃહ બની આનંદથી લહેરાય છે. અષ્ટસિદ્ધિ 9 નિધિ ત્યાં આવી લહેરાય છે, તું યાદ કર કીર્તારને ચેતન સમય વહી જાય છે. આમ મહારાજ આજ અમે તમારું ને તમારા સંતો ભક્તોની સેવા કરી એટલે અમારે ત્યાં અષ્ટસિદ્ધિને 9 નિધિ ઉભરાય છે. અમારે ત્યાં 200 ગાયો ભેંસોના દૂધના છે. આજે અમારે ત્યાં 20 હજાર રૂપિયા સોનામોરો પડી છે. એ વખતે સુરા ખાચરના દરબારમાં આટલી સમૃદ્ધિ થયા પછી મોટા એમના દીકરાના લગ્નનો પ્રસંગ હતો. એમના બધા જ પરિવારજનો આવેલા અને બધાએ ધામધૂમથી દીકરાના લગ્ન પૂર્ણ કર્યા. પછી બધાએ ઘરેણા ઉતારી એક પટારામાં મૂકેલા. અમુક જાણભેદુએ કર્યું કે આ 3 દિવસના ઉજાગરા છે. પહેલાં આપની જેમ શોર્ટકટ નહોતું. પહેલાં તો લગ્ન ઉત્સવ હોય ને એ 5-5 દી હાલતા હતા. એ જમણવાર કરે ને બધા 2 દી જાનું રોકાઈને મોજું કરતા હતા. પરંતુ પછી થાક્યા હતા હુતા ત્યારે અમુક જાણભેદુએ આ બધું જ
દાગીના જરી જાણીના ઈર્ષ્યાના ભાવથી કે આ સ્વામિનારાયણના ત્યાં બહુ ચકી ગયા લૂંટી જાય એટલે ખબર પડે કે સ્વામિનારાયણ એની કેવી રક્ષા કરે. અન દિવાલ તોડી અને એનો પટારો સુરાખા બાપુનો પટારો ઉપાડ્યો હો. અન પણ ચાવી ત્યાં હતી, પણ પુરુષોત્તમ નારાયણની હવની ચાવી તો પુરુષોત્તમ નારાયણના હાથમાં છે. સૌને નચાવે વળી વિશ્વનાથ, ધાર્યું બધું એક હરિનું જ થાય, ભગવાનનું ધાર્યું થાય છે. એટલે ઓલા લોકોએ સવાર સુધી મહેનત કરી, પાદરમાં પટારો લઈ જઈને પટારો તૂટ્યો. અન કુકડા બોલ્યા, સૂરજ નારાયણ 7 ઘોડલે ચલી અસવાર થઈ અને ઉદય થવા આવ્યો. અને કોઈકે કીધું કે જો ભણું બાપુને ખબર પડી ને તો આપણું આ જમીનમાંથી, આ ધરતીમાંથી નામ ભૂઈ નાખશે, કે ભાગો નકર આ ભૂકા કાઢી નાખશે, કે આ તો સુરા બાપુ દરબાર ગામ ધણી છે, એનો એક ઢીકોય તે કાપી થઈ જાય. કારણ કે સુરા બાપુ બહુ વજનદાર હતા અને સુરવીર એવા હતા. એટલે બધા મૂકીને ભાગી ગયા. સવારમાં લોકો એ જમાના પ્રમાણે ઉઠી ઘમર ઘમર વલોણા કરતા અને આમ જ્યાં બાપુની બાજુમાં નીકળ્યા, બાપુના દરબારની બાજુમાં સંઘા પટેલના ઘર હતા અને એની દિવાલ તોડેલી જોયું તો પટારો નહોતો. એટલે ઘણાએ આવી, બાપુ તો પૂજા કરતા હતા, આવીને કહે છે દરબાર દરબાર, હા ઘરે ધાડું પડ્યું ભણું. સુરા બાપુ કે ભણું મારા ઘરે ધાડું હોય નહીં? અરે બાપુ પડ્યું ને. જે દિવસનો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થયો તે દિવસની પરનારીને માતા ગણીશ, પરધનને ધૂળ ગણ્યું. હકનું હજમ થાય અને અણહકનું કાંઈ ન હોય. અણહકનો 1 પૈસો ઘરમાં આવવા દીધો નથી. મારું દ્રવ્ય ચોરાય નહીં. આમ જ્યાં ચર્ચા કરે ત્યાં તો ગામના ગોજરેથી 2-3 માણા હાંફતા આવ્યા અને કહે છે કે બાપુ બાપુ બાપુ. સુરા બાપુ કે શું છે? અરે તમારો પટારો પાદરમાં પડ્યો છે. પણ ગયા જોયો, અકબંધ પટારો હતો. એ પટારાની બાજુમાં જ ચાવી લટકાડેલી હતી, પણ એને મળી નહોતી. કેમ છે કોને ક્યાં હું એટલી દ્રષ્ટિ પ્રકાશવી, એ બધું તો ભગવાનના હાથ છે. પટારો ઘરમાં લાવ્યા, અકબંધ હતો, આખો પરિવારને આનંદ થયો. પછી સુરા બાપુ કે આ ભગવાને આપણી રક્ષા કરી એટલે મને એક સંકલ્પ થાય છે. એમના ધર્મપત્ની શાંતાબા કહે છે શું સંકલ્પ? સંકલ્પ એવો થાય છે કે આ ભગવાને રક્ષા કરી તો આપણે આપણું અડધું દ્રવ્ય છે એ ભગવાન માટે વાપરી નાખીએ, સંતો ભક્તોને બોલાવીએ. શાંતાબા પેઠું જોઈ ગયા. એ કે કેમ નીચું કેમ થઈ ગયા? થકે ચોર લઈ જાય તો સર્વસ્વ સમર્પણ, આખો પટારો, અને પુરુષોત્તમ નારાયણ નું હોય તો અડધું સમર્પણ. અને મારા બાપ જ્યાં મરદ હારે ત્યાં બેનો શક્તિ ઊભી થઈ જાય. એ શક્તિ સ્વરૂપા શાંતિમાએ કીધું કે બધું જ, તો કે આ બધો જ પુરુષોત્તમ માટે તો આપણો જીવન નોછાવર કરી દેવી. અને એ વખતે કદરદાની એવી હતી, તમે આજને આજ જાઓ અને પુરુષોત્તમ નારાયણને લઈને આવજો, અને જો ભગવાન સ્વામિનારાયણ આપણા લોયામાં ન આવે તો સાધુ થઈ જાય, ઘરમાં પગ દેતા નહીં. અને બાપા આ તો હાઈકોર્ટનો હુકમ. સુરા બાપુ આવ્યા અને મહારાજની પાસે ગઢપુરમાં કહે છે પ્રભુ લોયા પધારો. મહારાજ કે મોટી બાન લાડુ બા આવવા ન દે. એટલે સુરા ખાચર રોવા માંડ્યા. કેમ? અરે મહારાજ તમને મોટી બા અહીંયા આવે ત્યાં અહીંથી ન આવવા દે, મને મારા ઘરનું ત્યાં ઘરમાં ન જવા દે, મારે કરવાનું હું? મહારાજ કે વર્ણવીને વાત કરો ને બાપુ. અરે મહારાજ એમ બન્યું છે કે અમારો પટારો ચોરાઈ ગયો હતો અને મારે 50% આપવાનું હતું, પણ અમારા ઘરના એ કહ્યું કે ચોરને બધું અને શ્રીજી મહારાજને અડધું, એટલે બધું જ ભગવાન માટે અર્પણ કરવાનું. અને કીધું છે કે જો મહારાજને લઈને આવો તો ઘરમાં આવજો ને સાધુ થઈને ત્યાં લેજો. મહારાજ કે આટલો સમર્પણ ભાવ હોય, આવો પ્રેમ ભાવ હોય, અમારે આવવું પડશે. મહારાજ ત્યાં ગયા. અરે મહારાજ તમને અહીંયા ઉત્સવ કરવા બોલાયો. મહારાજ પહોંચ્યા હતા કારતક વૈદમાં. કારતક વૈદમાં જાય ત્યારે કાંઈ ઉત્સવના નિમિત્ત તો હોય નહીં, કારણ કે કારતક મહિનામાં પ્રબોધિની તુલસીભાઈ વિયોગ્ય હોય. હવે તો ઠેઠ મહાસુદ પંચમી, વસંત પંચમીનો ઉત્સવ આવે ત્યાં સુધી એટલા બધું રોકાવાય નહીં. મહારાજ વિચારતા હતા કે કંઈક એવો ઉત્સવ કરું કે આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી લોકો એનો પરમાનંદ માણતો રહે. આમ જે વાત કરતા હતા એમાં એક ગરીબ ખેડૂત થોડાક પોતાની વાડીએ નાના રીંગણા થેલા, ખોરમ જેવા, એરડિયા જેવા, અને આમ લઈને આવેલા. ખાલી 2-3 કિલો જ રીંગણા હતા. સુદામાના પૌવા માની લો, સબરીમાના બોર માની લો, એમાં ગરીબ પટેલના રીંગણા માની લો. આ રીંગણા જરીક હતા અને આ દેવા કે ન દેવા, બાપુના દરબારમાં આટલા રીંગણા. પણ પુરુષોત્તમ નારાયણ બાપ નાનાની કદર કરે, એ સ્વામિનારાયણ કરુણાની મૂર્તિ, ગરીબ નિવાસ, દીનબંધુ, દયાળુ. એટલે મહારાજે કીધું કે કાના બાપા, કાના પટેલ, હા
હું લઈ લાવ્યા. મહારાજે બોલાવ્યા એટલે એને બહુ આનંદ થયો કે વાહ, અને ભુવનના નાથે બોલે, એ પ્રભુ અમારે તો જો અહીંયા આવા ડીટિયા જેવડા રીંગણા થાય કે પ્રભુ અહીંયા હા વાત તો બહુ છે પણ રીંગણા બહુ ઓછા થાય, બીજું શાકભાજી થાય, પણ મને એમ થયું કે મારી વાડીના પહેલા રીંગણા કે મારે પુરુષોત્તમ નારાયણને અર્પણ કરવા છે. મહારાજ રીંગણા જોઈને કે ઓહો, આ ગરીબનું ખાણું, આને હું વખાણું વિશ્વમાં તો કામ થઈ જાય. આમ વિચારીને મહારાજ કહે છે, સુરા બાપુ રીંગણા બહુ સારા છે, કંઈક મિશાલો બિશાલો છે. અરે મહારાજ તમે કોણ શું ન હોય, એ પહેલા વહેલા 4 કિલાના રીંગણા ને 2 કિલા ઘીથી સ્વામિનારાયણને શાક કર્યું. મહારાજ કે જો હવે ઉત્સવ કરવો હશે, ઈશ્વરા બાપુ તમારું જે ભગવાને બચાવ્યું છે ને એની માટે હવે કરવાનું છે શાકોત્સવ. અરે મહારાજ પણ રીંગણા, મોટી બા ત્યાં હાજર હતા. મહારાજ રીંગણામાં લક્ષ્મી વાડી બહુ પાક્યા છે, ત્યાં આવો ને તો કરો. મહારાજ કે લક્ષ્મી બાગમાં નહીં, હવે આ લોયા નાગડકા સુખભાદરને કાંઠે સૌથી સારા રીંગણા થશે. અને આ પુરુષોત્તમ નારાયણની ગૌરવ ગાથા છે. જમીનના તત્વ ફેરવી નાખ્યા અને પછીથી તો એ વિસ્તારમાં પણ રીંગણા થવા માંડ્યા. પણ પહેલા રીંગણા પહેલા વહેલા ભગવાન સ્વામિનારાયણે કીધું ત્યારે મહારાજ કે મોટી બા તમારે જો ભાવના હોય તો ગઢપુરથી રીંગણા મગાવો, શાકોત્સવ તો અહીંયા જ થશે, ઘી બી બધું તો અમારા સુરા બાપુનું જ વપરાશે. અને પહેલા વહેલા સ્વામિનારાયણ ભગવાન માટે મોટી બાઈએ લક્ષ્મી બાગમાંથી 24 મણ ઘી મગાવ્યા, રીંગણા મગાવ્યા. સુરા બાપુએ 8 મણ ઘી આપ્યું. પુરુષોત્તમ નારાયણે પહેલો વહેલો લોયામાં મોટા સરૂ લાવ્યા અને મોટી મોટી સરૂમાં 8 સૂલો ગળાવી. આજે પણ તમે લોયામાં જાઓ તો સુરા બાપુના દરબારમાં પુરુષોત્તમ નારાયણે જે સૂલો ઉપર રીંગણાનું શાક કર્યું હતું એ સૂલો પણ વિદ્યમાન છે. અને જે મોટા ચરુ હતા, એક ચરુ ગઢપુરમાં અક્ષરભુવનમાં વિદ્યમાન છે, રીંગણા માટેનો મોટો હતો એ. અને બીજો ત્યાં લોયામાં પણ મારા ખ્યાલ મુજબ 99% છે. એ લીમડા નીચે હજી સૂલ વિદ્યમાન છે પરસ્યાદીની. આ બધી દસ્તાવેજી પુરાવા જેવી વાત છે. એ લોયાના શાકોત્સવની ભગવાન સ્વામિનારાયણે એ 8 સૂલો બનાવી અને પછી એમાં એક એક મોટા સરૂ મૂક્યા. એક એક સરૂમાં એક એક મણ રીંગણા ઘી મૂક્યું અને એનો વઘાર કર્યો. અને એમાં 1.5 મણ ઘી, 2 મણ રીંગણા નાખ્યા, 2.5 મણ. અને પહેલો વહેલો સ્વામિનારાયણ ભગવાનને શાકોત્સવ વિક્રમ સંવત 1877 કારતક વદ નોમ તારીખ 29/11/1820 બુધવાર એ 8 મણ ઘી અને 24 મણ શાકમાં ભગવાનને શાકોત્સવ કર્યો. અને એ શાકોત્સવની સુગંધ એટલી ગઈ કે ભવ બ્રહ્માદિ તજી આવ્યા નેક. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે નાક એટલે કે સ્વર્ગાદિક તજીને અહીંયા પુરુષોત્તમ નારાયણના શાકોત્સવની સુગંધ લેવા આવી ગયા. અને એવો શાકોત્સવ થયો. અને એ વખતના દેશી બાજરાના રોટલા બહેનોએ બનાવ્યા, માખણમાં ઘીમાં જબોલેલા. એ રોટલાને શાક, એની આગળ મેસૂબ આટા મારે, એની આગળ મંચુરિયન આટા મારે, એની આગળ પીઝા ને બીજા આટા મારે. આવું શાકોત્સવ બધા જમવા બેઠા કે બધા શાક કરતા ખાય. અને પુરુષોત્તમ નારાયણના પ્રતાપે તમે વિચાર તો કરો, 24 મણ રીંગણાનું શાક હતું. એ 500 પરમહંસોને બધા બેઠા, જેટલું જમતા જાય એટલું અખૂટ થતું જાય. હજારો ચૂકે. બધાને એમ થયું મહારાજ આ તો એકવાર નહીં અનેકવાર કરવા જાવ. મહારાજ કે એટલા માટે જ આવ્યા છે બાપ, અમે તમને રમાડવા જમાડવા અને અંતે અક્ષરધામ પમાડવા તો આવ્યા છીએ. અને આવી રીતે પહેલો વહેલો લોયામાં શાકોત્સવ કારતક વદ નોમે થયો. અને પછી મહારાજે બીજો શાકોત્સવ કર્યો, એ માક્ષર મહિનામાં કર્યો હતો. એ માક્ષર મહિનામાં બીજો શાકોત્સવ કર્યો ત્યારે 12 મણ ઘી અને 40 મણ રીંગણા થયા હતા. ખોલડિયાદના ખેંગાર ભગત, પછી રૂડા સિંધવ અને મૂળજી કણસારો, મૂળજી અડાલજા આ વગેરે એ રીંગણાઓ લઈ આવ્યા હતા. અને એનો ભગવાન સ્વામિનારાયણે શાકોત્સવ કર્યો. અને પછી ત્રીજો શાકોત્સવ એ તો મારા બાપ 8 મણ રીંગણા અને 24 મણ ઘી. ભગવાન સ્વામિનારાયણને જ્યારે જેતપુરમાં ગાદીએ બેસાડ્યા ત્યારે લાડવા, મેસૂબ, મોહનથાળ વગેરે કર્યા હતા. અને એમાં 24 મણ ઘી વપરાણું હતું. અને રામાનંદ સ્વામીને હિસાબ આપ્યો હતો કે બધાએ કીધું ગુરુદેવ આ 24 મણ ઘી આપણે આમાં આ ઉત્સવમાં વપરાણું. મહારાજ કે અમારા આ એક દિવસ ભગવાન સ્વામિનારાયણ 24 મણ ઘીના તો વઘાર કરશે. એ આજ રામાનંદ સ્વામીના વચન સત્ય કર્યા. અને મોટો શાકોત્સવ થયો.
અને એ શાકોત્સવ ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1877 મહાસુદ સાતમ તારીખ 9/2/1821 શુક્રવાર 24 મણ રીંગણા અને 24 મણ ઘી અને 8 મણ રીંગણાનો મહારાજે મોટો ઉત્સવ કર્યો. અને એ વખતે તો હજારો મોટા મોટા સ્વર્ગાથી દેવતાઓ ધામના મુક્તો આવી ગયેલા. એક એક સંતોમાં એક એક મુક્તો બેસી ગયા, એક એક ભક્તોમાં દેવો હમાઈ ગયા. અને મહારાજ કે આ એક સંત જમે ત્યાં તમામ ધામના મુક્તો જમી જાય છે, એક ભક્ત જમે ત્યાં એક એક દેવો અને દેવો પણ જમે છે. આવી દિવ્ય ભવ્ય દિવ્ય દ્રષ્ટિવાળા સમાધિનિષ્ઠ હતા, એને અલૌકિક દર્શન થયા. બહુ મોટી શાકોત્સવની લીલાઓ. હરિચરિત્રામૃત સાગરના તો 23મા પૂરમાં કેટલાય તરંગો આના લીલાના બન્યા. પરંતુ મારે આ ઉત્સવ નિમિત્તે જે 4 અલૌકિક ઘટના ઘટી એ કેવી છે. ઘટના નંબર 1, આ જ્યારે ભગવાન સ્વામિનારાયણે 1877 મહાસુદ સાતમ અને શુક્રવારના દિવસે ઉત્સવ કર્યો, તે દિવસે પહેલું વહેલું ધર્મકુળના 2 સભ્યો માયાજીતાનંદ સ્વામી ને સુખાનંદ સ્વામી લઈને આવ્યા, રામ પ્રતાપભાઈ ને ઈચ્છારામભાઈ. એટલે પહેલું વહેલું લોયામાં આ ઉત્સવ થયો. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણે આમ ધોતી પહેરેલી, ખભે ખેસ નાખેલો અને હળદર નાખે તે પાછા હાથે લૂંટતા જાય, ધોતી તે લાલ હળદીવાળી થયેલી, મોઢા ઉપર પરસેવાના બિંદુ વળેલા. આવી ભગવાન સ્વામિનારાયણને જોઈને રામ પ્રતાપભાઈ જોઈ જ રહ્યા. પછી મનમાં બોલ્યા કે छोटे भैया, घनश्याम भैया, तुम इधर आकर भेख के भटियारे बन गए, चलो मैं आपके अवध ले जाता हूं और आपको अच्छी लड़की देखता हूं. महाराज के તમે આને ભેખ માનો છો? આ એક એક અક્ષરધામના મુક્તો છે, જે લોયાના 18મા વચનામૃતમાં કીધું કે કોઈ એમ કે છે કે પ્રથમ આને નિશ્ચય નહોતો અને હવે નિશ્ચય થયો. તે શું થયું? તો પહેલા જ્યારે નિશ્ચય નહોતો ત્યારે મનુષ્ય રૂપે દેખતો અને હવે દિવ્ય ભાવે સહિત દર્શન કરે છે. અને માટે દિવ્ય ભાવે સહિત દર્શન કર્યા એને જ નિશ્ચય કહેવાય. આપણે પણ ભગવાનને મુક્તોની આ લીલાને દિવ્ય ભાવે સહિત નિહાળશું તો જ પુરુષોત્તમનો નિશ્ચય પાકો થશે. આ રામ પ્રતાપભાઈને ઉદ્દેશીને ભગવાન સ્વામિનારાયણ પહેલા એના પરિવારમાંથી મનુષ્ય ભાવ કઢાવ્યો હતો અને દિવ્ય ભાવની દઢતા પુરુષોત્તમ નારાયણે કરાવી હતી. પોઈન્ટ 2, આ ઉત્સવ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે ખાલી લોયાના આજુબાજુના નહીં, ઠેઠ આપણે જંબુસર, ભરૂચ, નર્મદાને કાંઠે આવેલું બુવા, આમોદ બુવા, ત્યાંથી અમીન કાનદાસ પટેલ અને બોચાસનના કાશીદાસ ભગત એ મોટો સંઘ લઈને 150 ઉપરાંત માણસોનો સંઘ લઈને ત્યાં આવેલા. કાશીદાસ તો પૂર્વના મુક્ત હતા. એને તો એમના કુટુંબીઓના આઈ થિંક 24 ગામમાં સત્સંગ કરાયો હતો. અને સ્વામિનારાયણ ભગવાન પણ એવા કદરદાની વાળા ભગવાન હતા. કોઈ એકને સત્સંગ કરાવે ને તો ભગવાન એને ભેટવા હાલી નીકળતા. આવો મોટો સંઘ લઈને આવ્યા. હવે કાનદાસ પટેલ તો પાછા 24 ગામના ગામ ધણી હતા, અમીનદાર, મોટા જાગીરદાર હતા. એટલે ભગવાન સ્વામિનારાયણ આવા હળદીવાળા ધોતિયું પહેરેલું નામ વઘારતા જોઈ અને એમ થયું, ઓહો, શાક વઘારે, આ તો રસોઈયો કહેવાય, આને થોડો ભગવાન કહેવાય. કાશીદાસ આમ તો લઈને આવ્યો મને, હાલો હાલો. એનો જ મોટો સંઘ હતો. એટલે કાનદાસ પટેલ આરે તો મોટા આબરૂદાર હતા, 24 ગામના ગામ ધણી જેવા હતા. એટલે બધા હાલતા ત્યાં કે મહારાજે એમ નામ બોલા કરતા કરતા મુક્તાનંદ સ્વામી ઉદ્દેશીને કહે છે, સ્વામી એ ઓલા કાશીદાસને પૂછો કે કોઈ ગંગામાં નાવા ગયો હોય અને સહેજ ડોળું પાણી આવ્યું હોય તો નાયા વગરનો પાસો જાય એને શું કહેવાય? તો કે મૂરખ કહેવાય. કે પાણી તો ક્યારેક કઈક ઓલું આવ્યું હોય ચોમાસાની વેલ તો સહેજ ડોળું થાય, પણ નાય લે મરદ કહેવાય. મહારાજ કે તો અહીંયા અમને પુરુષોત્તમ માનીને દર્શન કરવા આવ્યા હોય અને શાક વઘારતા જોઈને હાલતા થાય એને શું કહેવાય? બોલાને એમ થયું કે હા તો તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં બુરાઈ, જિનકે હાથ મેં દોરી. અને બધા પાછા ખેંચાણા, અણામ આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ એવા દિવ્ય અલૌકિક દર્શન આપ્યા. અને એ વખતે એ બુવાના, કાનદાસ વગેરે જે એમના કુટુંબીઓ આવ્યા હતા એ 100 જણા સ્વામિનારાયણ ભગવાનને હાથે કંઠી બાંધીને બિન સત્સંગી થયા. ગોંડલના શાકોત્સવ વખતે સંસ્કારી થયા હતા. આ બિન સત્સંગી થયા. અને ગરીબોને પણ અંતરમાં આનંદ થયો. આ બીજો પ્રસંગ બન્યો. આવા ભગવાન સ્વામિનારાયણે આ શાકોત્સવમાં અનેક અલૌકિક લીલાઓ કરેલી. પોઈન્ટ 3 એ હતું કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે શાકોત્સવ કરતા હતા એ વખતે જ્યારે મહેજીતાનંદ સ્વામી
બંને ભાઈઓને લઈને આવતા હતા. વચમાં ગ્વાલિયરમાં રાજ રોકાણ હતા. ત્યારે ગ્વાલિયરના બે બંધુઓ હતા, એકદમ ગાયન વિદ્યામાં પાવરફુલ હતા અને ભગવાન માટે કુરબાન થવા માટે તલસતા હતા. અને એક વાત યાદ રાખજો, જેને જેની જરૂર હોય ને એ એની માટે જીવે. जिनको जिसमें प्यार है वो उनके लिए जीते हैं और मरते हैं. लोग क्या करते हैं? जिनको जिसमें प्यार है, और लोग क्या करते? जिनको जिसमें डर है. કાં તો ડર હોય કાં પ્યાર હોય, એવું જ માણસ કરીને બેસતો હોય છે. આ મહેશિતાનંદ સ્વામી કીધું કે આ ધરતી ઉપર ભગવાન પ્રગટ થયા છે. અને બાપ જેને ભગવાનની ભૂખ હોય ને એને કહે કે ભગવાન પ્રગટ થયા છે એટલે તરત એ હાલતો થાય. પરંતુ જેને ભૂખ ન હોય એને એમ થાય કે આ ધરતી ઉપર આવા તો હજારો ભગવાન થયા છે. આજે 200 વર્ષે નથી માનતા, અને ભગવાન રામ ને કૃષ્ણ ત્યાં ને તો કેટલા વર્ષ થયા તો અમુક નંગ નથી માનતા. કેમ છે? એને ભગવાનની ભૂખ જ નથી, તો ભોગી છે. આ તો યોગીઓ હતા. આ બંને ભાઈઓ ગ્વાલિયરથી સુખાનંદ સ્વામી સાથે આવ્યા હતા, અને આ બોચાસનના કાશીદાસ અને બુવાના કાનદાસના સંઘને દિવ્ય દર્શન આપ્યા. એ વખતે એને પણ દિવ્ય દર્શન થયા, સમાધિ થઈ ગયા, અષ્ટાવરણ પાર અક્ષર ધામ જોયું, અનંત મુક્તો, અનંત દેવો ઈશ્વરો પુરુષોત્તમ નારાયણની સ્તુતિ કરતા હતા. એવો અલૌકિક અનુભવ થયો. જાગૃત થઈ અને પુરુષોત્તમ નારાયણના ચરણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. અને એ દિવસે આ જ પ્રસંગે વિક્રમ સંવત 1877 મહાસુદ સાતમને દિવસે તરત પુરુષોત્તમ નારાયણને દીક્ષા આપી, અને એ દીક્ષા લીધી અને એ બન્યા એક જ્ઞાનાનંદ સ્વામી અને બીજા બન્યા જ્ઞાન વલ્લભાનંદ સ્વામી. જે પછી વડતાલમાં રહ્યા હતા. આ જ્ઞાનાનંદ સ્વામી કવિ હતા, જ્ઞાન વલ્લભાનંદ સ્વામી પણ કવિ હતા. જ્ઞાન વલ્લભાનંદ સ્વામીનું નામ પડે એટલે જ્ઞાન મુનિ નામના કીર્તનો રચ્યા છે, અને જ્ઞાનાનંદ સ્વામીના પણ કીર્તનો બહુ રચાણા છે. કુંડળ ધામથી કીર્તન સરોવર નામની પુસ્તિકા પ્રકાશન થઈ છે, એમાં એમના ઘણા પદોનો સમાવેશ થયો છે. અને આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે હમણાં જ મ્યુઝિયમ દ્વારા એક નવી કીર્તનાવલી બહાર પાડી છે. એમાં તો જ્ઞાનાનંદ સ્વામીના લગભગ 400 ઉપરાંત પદોનું પ્રકાશન થયું છે. બધા માટે એક પ્રગટ પ્રભુને ઓળખીને એને કેવા પ્રગટ પ્રભુમાં જાયમાં. આ જ્ઞાનાનંદ સ્વામીએ તો પ્રેમાનંદ સ્વામીની જેમ ભગવાન સ્વામિનારાયણની આખી લીલા ચેષ્ટાના પદો પણ બનાવ્યા છે હિન્દી ભાષામાં. એટલે આવી રીતે આ શાકોત્સવ એ ગરીબોનો ઉદ્ધાર કરનારો હતો. શાકોત્સવ એ મુમુક્ષુને ભાગવતી દીક્ષા દેનારો હતો. આ શાકોત્સવ એટલે કે ધર્મકુળનું મિલનનો હતો. અને છેલ્લો શાકોત્સવ એટલે મહિલા ઉત્કર્ષનો પણ દિવસ હતો. ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા જ્યારે ભીમનાથ થઈને પોલારપુર આવ્યા, ત્યાંની જીકોરબાઈ હતા, અને મહારાજ એમને જેમાં બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે કે મહારાજ પહેલા ઓટલે બેઠા હતા, પછી મહારાજ કે મને કંઈક જમવા આપો, અને પછી ઘરમાં ગયા. એ કે ઊંધું, અત્યારે તો બધું દૂધ મેળવાઈ ગયું. મહારાજ કે આ તમારા આંગણે ભેંસ રહી, જુઓ તો ખરા. અને પુરુષોત્તમ નારાયણના વચને જેવું ગયા, અને એ ભેંસે આખું દોણું ભરી દીધું. મહારાજ કે એકલા દૂધે થોડું થાય, ખીચડી જો, અરે અમે તો વાસણ ઊંધાવા દે. મહારાજ કે જાઓ, ત્યાં તો આખા ખીચડીના ઓલા ભરેલા હતા. એ ભગવાન સ્વામિનારાયણ ખીચડીને દૂધ પોતાના સ્પેશિયલ કેસમાં જેમણે બહુ લીલા પ્રસિદ્ધ છે, હું બહુ ટૂંકમાં કહું છું. અને પછી એમ થયું કે આ તો પરમાત્મા સિવાય આવું બને નહીં, આપણે સવારે સેવવા છે. ત્યાં ભગવાન વહેલા ઉઠીને વી ગયા. તે દિવસના એ જીકોરબાઈ રાહ જોતા હતા કે એકવાર એ બાલુડો જોગી મળી જાય, અમારા ભાગ્યના દ્વાર પલટી જાય. સ્વામિનારાયણ ભગવાન લોયામાં આવી અલૌકિક લીલા કરતા, ત્યારે એ પોલારપુર થી પણ મોટો સંઘ લઈને ગયા હતા. અને ભગવાન સ્વામિનારાયણ પીરસતા આમ ગયા, અને પછી સભા કરીને મહારાજ કહે છે કે પોલારપુરના કોઈ જીકોરબા છે? એને ડોળા પોળા કા આમ મહારાજ રાજેન્દ્રરાજ ઓલફેર તો વર્ણી વેશે હતા. એ કોણ? મહારાજ કે એ તમારા ડેલિયાથી ઓટલે આવ્યા, અને ઓટલેથી આવી અને તમારા ઘરમાં જોઈ અને અડધી રાતે ભેંસે દોવા દીધું, અને ખીચડીનું તપેલું ભરાઈ ગયું. એ હું અર પ્રભુ, એ તમે ગયા 20 વરાના વાણા વાયા, રોજ તમને સંભાળું. આજ મને નિશ્ચય થયો, મારા બાપ મારા વિહામાં મારું હૈયું ઠરી ગયું. આવી રીતે એ જીવકૌરબાઈ વગેરે બહેનોનો પણ પુરુષોત્તમ નારાયણે પોતાનો નિશ્ચય કરાવી, અને એને મહિલા કેન્દ્રના ઉત્કર્ષના કાર્યો કરાવ્યા, અને એના દ્વારા પણ હજારો મહિલાઓને સત્સંગના રંગે રંગી અને એમનો પણ બેડો પાર કર્યો. એટલે ત્યારથી આ રાજ પરિવારનો ઉત્સવ એ ભગવાન સ્વામિનારાયણે ઘર ઘરનો ઉત્સવ કરી દીધો, ગામ ગામનો ઉત્સવ કરી દીધો. અને આજે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ સ્વામિનારાયણ ભગવાને જેથી શાકોત્સવ કર્યો વાલા મુક્તો, તે દિવસે આકાશમાંથી દેવો સુગંધે આવ્યા હતા.
અને ભક્તો બધા સ્વાદે સ્વાદે આવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનના વઘારની સુગંધ ગઈ પણ સ્વાદ ગયો નથી. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના શાકોત્સવનું નામ પડે એટલે માણસોને જાળી રાખવા પડે. સત્સંગી હોય કે બિન સત્સંગી હોય, નાના હોય કે મોટા હોય, બાળક હોય કે બુઢા હોય, બહેનો હોય કે ભાઈઓ હોય, હડહડાટ કરતા આવે અને બાપી પરમહંસો કે સંતોએ વઘારેલું સ્વામિનારાયણ ભગવાનના સંબંધમાં આવેલું શાકોત્સવની લીલા યાદ કરે અને એ શાકોત્સવને પ્રસાદ જમે, એના આનંદ જન્મના પાપ જાય અને એ પણ પરમ સુખિયા થાય અને પરિવારની એકતા થાય, કેટલાયના પરસ્પરે સગપણ પણ જોડાઈ જાય. માટે બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે કે આ શાકોત્સવની લીલા ગાય સુણે સાંભળે એના આનંદ ભવના પાપ જાય અને એ મહાસુખીઓ થાય. માટે આ આનંદ ભવના પીડાને ટાળનારી, અનંત પ્રકારના સુખને આપનારી આ લીલા સાંભળીને આપ પણ સર્વ પ્રકારે સુખી થાવ એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. ગમ્યો હોય તો આ શાકોત્સવનો વિડીયો બધાને આપજો અને આવા નવા વિડીયા જોવા માટે લાલાયિત રહેજો, ચેનલમાં જોડાઈ જાયજો. આવું આપણે રોજ પીરસતા રહીશું, પુરુષોત્તમની સ્મૃતિ કરતા રહીશું, જીવનને ધન્ય બનાવી દઈશું. જય સ્વામિનારાયણ.